નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ધવલ. સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ એજ્યુ એન્જલ પર. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ હાલમાં જે સીસી પ્રિલિમની પરીક્ષા ચાલી રહી છે એમાં તમને ઘણા બધા પ્રશ્નો મૂંઝવતા હશે. તમને એમ થતું છે કે ભાઈ સાહેબ, આ પેપર જે છે એમાં અટેમ્પ બહુ ઓછા થાય છે અને સમય પણ ઓછો પડે છે. હવેની શિફ્ટ વાળાને શું ધ્યાનમાં રાખવું અને કેટલા માર્ક આપણે સિક્યોર ગણી શકાય અને પરીક્ષા આપતા સમયે આપણો અપ્રોચ કેવો હોવો જોઈએ, એના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે. એટલે વિડીયોને છેલ્લે સુધી જોજો, કારણ કે આ વિડીયો જે છે એ ખૂબ જ અગત્યનો છે. બરોબર છે? તો હવે વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલો પ્રશ્ન તમારા મનમાં છે કે ભાઈ સાહેબ, ઓછા પ્રશ્નો ટીક થાય છે તો શું કરવું? તો તમારે બરોબર છે, તમને આવડે તો છે આખું પેપર, અને બધાનો રિવ્યુ જોઉં છું કે સાહેબ પેપર અઘરું હોય છે. પેપર અઘરું નથી હોતું. જેને સારી તૈયારી કરેલી હોય છે એને પેપર કાં તો સરળ લાગે છે કાં તો મધ્યમ લાગે છે. બરોબર છે? પેપર અઘરું આવતું નથી. હા, એવું હોય કે ભાઈ 20 થી 25 પ્રશ્નો અઘરા આવે, એ તો બધા પેપરમાં આવતા જ હોય છે. એટલે આપણે અઘરા પ્રશ્નો સામે ન જોતા જે સહેલું છે એને આપણે ધ્યાનમાં રાખવી તો 75 થી 80 એવરેજ, બરોબર, સરળ થી મધ્યમ પ્રશ્નો પરીક્ષામાં આપણે પૂછાતા જ હોય છે. પણ આપણે કેવું હોય છે કે અઘરું પેપર, આપણે અઘરા પ્રશ્નોને ટાર્ગેટ કર્યું એટલે આપણને આખું પેપર અઘરું જ લાગતું હોય છે. એટલે તમારે અટેમ્પ કઈ રીતે કરવાના? તો ઓછા પ્રશ્નો અટેમ્પ થાય છે એના માટે તમારે સૌથી પહેલા તમારી મેથડ બદલવી પડશે. સૌથી પહેલા જે તમારો સ્ટ્રોંગ પોઈન્ટ છે, દાખલા તરીકે તમારો સ્ટ્રોંગ પોઈન્ટ જે છે એ ગુજરાતી છે, તો ગુજરાતીથી સ્ટાર્ટ કરો. તો ગુજરાતી અમુકમાં કેવું, અમુકને એવું થયું છે કે શરૂઆતથી જ બધા વિભાગ લીધા. પહેલા રીઝનિંગ લીધું, જેવી રીતે પેપરમાં એને સેટ કરીને આપ્યું છે કે પહેલો વિભાગ રીઝનિંગનો છે, બીજો ગણિતનો છે, ત્રીજો ઇંગ્લિશનો છે અને ચોથું ગુજરાતી છે. તો બધા એ રીતના પહેલા રીઝનિંગ લીધું, પછી મેથ્સ લીધું, ઇંગ્લિશ લીધું અને ગુજરાતી લીધું. એને ખબર જ નથી કે છેલ્લે ગુજરાતી પણ આવે છે. એને શરૂઆત જ રીઝનિંગથી કરી એટલે એનો ટાઈમ ઘટ્યો હોય, એટલે એને ઓછા અટેમ્પ થયા હોય. તો શરૂઆત તમારે ક્યાંથી કરવાની? જે તમારો સ્ટ્રોંગ પોઈન્ટ હોય ત્યાંથી તમારે વિભાગ બદલવાનો ઓપ્શન છે તે તમે ઓપ્શન બદલી શકો છો. એટલે પહેલા તમે ગુજરાતી કાં તો કરી શકો છો કાં તો રીઝનિંગ કરી શકો છો. મેથ્સ, અને ખાસ તમારે બધાને ધ્યાનમાં રાખો, અત્યારે મેથ્સ જે છે એ થોડુંક મધ્યમ લેવલનું આવે છે, મધ્યમથી, બરોબર છે, હાર્ડ ન કહી શકાય, મધ્યમ આવે છે. અને ઇંગ્લિશ જે છે એ લેન્ધી આવે છે, અઘરું નથી આવતું, લેન્ધી આવે છે. બરોબર છે? ફકરામાં જ જોઈને જવાબ આપવાના હોય છે. એ જો તમે કરેલું હોય છે તો તમારે વાંધો નથી આવતો, કારણ કે એ પણ અઘરું નથી હોતું, પણ એ ટાઈમ માંગી લે છે. એટલે તમારે છેલ્લે જ રાખવું પડે. બરોબર છે? અને બીજું કે એમાં સિનોનિયમ, એન્ટોનિયમ પરીક્ષામાં પૂછાય છે. એ જો તમે વાંચ્યા હોય તો આવડે, નકર ન આવડે. બરોબર? બાકી તમારે સ્કીપ જ કરવાના થતા હોય છે. એટલે એમાં ખોટો ટાઈમ બગાડવાનો નથી થતો હોતો. તો આ રીતનું કંઈક સ્ટ્રેટેજી હોય છે કે ભાઈ ઓછા અટેમ્પ થાય છે તો તમારે સૌથી પહેલા તમારો સ્ટ્રોંગ પોઈન્ટ હોય, બરોબર, એ વિભાગ તમારે પહેલા કરવાનો, અને સરળ હોય એ પહેલા તમારે પ્રશ્નો અટેમ્પ કરવાના. ત્યારબાદ બીજા રાઉન્ડમાં તમારે જે 50-50 વાળા હોય અથવા તો તમે માર્ક ફોર રિવ્યુ કર્યું હોય એ તમે પ્રશ્નો લઈ શકો છો. બરોબર છે? આ રીતે અટેમ્પ કરશો એટલે તમારે સારા એવા બધા કરતા વધારે અટેમ્પ થવાના છે અને એક્યુરેસી પણ આવશે. કારણ કે જે તમે અઘરા પ્રશ્નોમાં અટવાઈ જશો એ તમારા સ્પીડ બ્રેકર છે અને તમારો કોન્ફિડન્સ ડાઉન થઈ જશે. એટલે તમારે જે પહેલા સહેલું છે અને તમારો સ્ટ્રોંગ પોઈન્ટ છે એ પહેલા કરી નાખો, એટલે તમને કોન્ફિડન્સ આવશે. અને બીજા પ્રશ્નોમાં પણ અઘરું હશે, થોડાક આમ લેન્થી હશે, તો પણ તમને વાંધો નહીં આવે, પ્રેશર નહીં આવે. આ રીતનું થશે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે ભાઈ સમય ઓછો પડે છે. તો સમય તમને એકને જ ઓછો નથી પડતો, બધાને ઓછો પડે છે. તો સમય ઓછો પડે છે એના માટે તમે શું કરી શકો છો? મેક્સિમમ પ્રેક્ટિસ. બરોબર? બની શકે એટલી. હવેના શિફ્ટ વાળામાં હું તમને બધાને એ જ કહેવા માંગુ છું, જેટલી બને એટલી મેથ્સ અને રીઝનિંગની પ્રેક્ટિસ કરો, અને પ્રશ્ન જેમ બને એમ જોઈને જવાબ આવે એ રીતે તમે પ્રેક્ટિસ કરો. બરોબર છે? મોટા ભાગની ગણતરી તમે મગજમાં કરતા શીખી જાઓ. બોલપેન ઉપાડવાની જરૂર પડે ત્યાં જ બોલપેન ઉપાડો, તો તમારે, બરોબર છે, ઓછા સમયમાં તમારે મેક્સિમમ પેપર જે છે એ અટેમ્પ થવાનું છે. બરોબર છે? તો તમે આ અપ્રોચથી તમે પેપર અટેમ્પ કરજો. સમય તમારે ઓછો પડે છે એ તમારે તકલીફ ત્યાં નહીં પડે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ. હવે પછીની શિફ્ટ વાળાને શું ધ્યાનમાં રાખવું? તો હવે પછીની શિફ્ટ વાળાને એ ધ્યાનમાં રાખવું કે અત્યારે તમે જેટલા પેપર જોઈ લીધા એના ઉપરથી તમારે મોટો અંદાજ આવી ગયો છે. બરોબર છે? કે ભાઈ ગણિતમાં કયા ચેપ્ટર કરવાના, રીઝનિંગમાં કયા કરવાના, કયા નહીં કરવાના, એ તમને ખ્યાલ આવી ગયો છે. તો તમે એ ચેપ્ટર જે છે એની ઉપર એવું ફોકસ કરો, એવી રીતે પકડ મેળવો કે એ પ્રશ્નો જે છે પૂછાય તો તમારે એક પણ પ્રશ્ન ખોટો ન પડે ને જલ્દી જવાબ આવી જાય. એ રીતની તમારે પ્રેક્ટિસ કરવાની થશે. બરોબર છે? અને આ રીતનું છે. અને બીજું કે ખોટા તમે કોઈ વિડીયો કે એવું જોઈને તમે ખોટું
ખોટું ટેન્શન ન લો કે સાહેબ હવે આમાં આ પ્રશ્ન અઘરો આવ્યો અને હવે આ નેક્સ્ટ માં હેલું આવશે કે અઘરું આવશે. તમે તમારી તૈયારી ઉપર ધ્યાન દો, તમારી પ્રેક્ટિસ ઉપર ધ્યાન દો. આ બધામાં ખોટો સમય બગાડવાની જરૂર નથી, બરોબર છે. કારણ કે હવે તમારા પાસે ગણતરીના દિવસો છે, એટલે ખાસ તમે થિયરી ઉપર અને રિવિઝન ઉપર ફોકસ કરજો. અને આ તમારો કોન્ફિડન્સ ડાઉન કરે એવા વિડીયો કેવું કઈ જોવાની જરૂર નથી, બરોબર છે. જેવું પેપર આવ્યું તેવું તમારી સામે આવે તો તમારે લડી લેવાનું છે, બરોબર. ત્યારે જોયું જાય, અત્યારે ખોટે ખોટું ટેન્શન લેવાની જરૂર નથી. ત્યારબાદનો પ્રશ્ન છે કેટલા માર્ક્સ સિક્યોર ગણી શકાય? હાલમાં તમે જે બરોબર છે, તમે બધા યુટ્યુબ ઉપર વિડીયો જોતા છો અને બધાને અટેમ્પ થાય છે એ પ્રમાણે બરોબર છે. એવરેજ બધાને 55 થી 60, બરોબર, 55 થી 65 આ એવરેજ બધાને અટેમ્પ થાય છે, બરોબર. એવરેજ આ બધાને એવરેજ જે છે એ માર્ક અટેમ્પ થાય છે. એટલે આપણે એમ ડાયરેક્ટ હું કહી ન શકું કે આટલે જ અટકશે, બરોબર છે. તો તમે બરોબર છે 55+ માર્ક જે છે એ પરફેક્ટ, બરોબર, 100% તમે સાચા હોય 55+, તો તમે 110% તમે સિક્યોર ગણી શકો છો, બરોબર છે. આ માર્ક્સને 55+ તમારે માર્ક થતા હોય તો સારા માર્ક કહેવાય છે, બરોબર છે. કારણ કે પેપર લેન્ધી હોય છે, એટલે ઓછા અટેમ્પ થાય છે, એટલે માર્ક પણ એમાં એક્યુરેસી પણ બધાની ઓછી થઈ જતી હોય છે. એટલે જેને પણ 55 જેવા ટીક કર્યા હોય તો એ 50 પૂગી જાય, જેને 60 ટીક કર્યા હોય એ 55, અને જેને 65 જેવા ટીક કર્યા હોય 50, બરોબર, એ 60, આ રીતના કંઈક એક્યુરેસી બધાની હોતી હોય છે, બરોબર છે. જો કે આમાં કહી ન શકે કે ભાઈ કઈ રીતનું છે, કારણ કે આમાં નોર્મલાઇઝેશન સિસ્ટમ છે, બરોબર છે. નોર્મલાઇઝેશન એટલે આમાં નક્કી ન કહી શકાય, કારણ કે પેપર લેન્ધી હોય અને ઓછું અટેમ્પ થયું હોય તો અમુકને 55 ટીક કર્યા હોય એને નોર્મલાઇઝેશનમાં 60+ પણ થઈ જાય, અમુકને 70+ પણ થઈ શકે છે, બરોબર છે. ડિપેન્ડ શેની ઉપર? એ ડિપેન્ડ પેપરનું લેવલ અથવા તો કેવું લેવલ અને બધાની એવરેજ એ શિફ્ટમાં કેટલા અટેમ્પ થયા છે એના ઉપર હોતું હોય છે, બરોબર. એટલે આ સિસ્ટમમાં તમારે પડવાનું જેટલા અટેમ્પ થાય એટલે કરીને આવવાના, કારણ કે તમારે જેટલા અટેમ્પ થાય એટલા જ બધાને અટેમ્પ થવાના છે, એટલે ખોટું ટેન્શન લેવાની જરૂર નથી, બરોબર છે. એટલે આ રીતનું તમે ટેન્શન ફ્રી થઈ જાઓ અને મેન્સની તૈયારી ચાલુ કરી દો. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન છે પરીક્ષા સમયે તમારો અપ્રોચ કેવો હોવો જોઈએ? મેં અગાઉ કીધું એ પ્રમાણે પહેલા સહેલું તમારે કરી નાખવાનું, તમારું જે સ્ટ્રોંગ પોઈન્ટ છે, પ્લસ પોઈન્ટ એ તમારે પેપરમાં દેખાડવાનો છે. ત્યારબાદ જે બરોબર છે મીડિયમ કક્ષાનું હોય. બીજું કે તમારે ખાસ મારે એ કહેવાનું કે પેપર જે છે એ તમે મોટા ભાગનું 80% પેપર તમને આવડવાનું છે, બરોબર. તો તમારે બધું નથી કરવાનું, જે તમારે પહેલા થઈ જતું હોય એ કરવાનું છે. અને ભલે તમને આવડતું હોય પ્રશ્ન, પણ જો તમારી 1 થી 2 મિનિટ બગાડે એવો પ્રશ્ન હોય તો તમને આવડતું હોય છતાં પણ તમારે સ્કીપ કરવાની હિંમત હોવી જોઈએ, બરોબર છે. એટલે આ અપ્રોચ તમારે રાખવાનો. એક ઘાયા થઈ જતો હોય એવા પ્રશ્નો તમારે પહેલા અટેમ્પ કરવાના છે. ત્યારબાદ બીજું થોડુંક તમને આવડતું હોય 100% એવા અટેમ્પ છેલ્લે કરવાના છે. અને છેલ્લે જે તમારે બહુ 10 મિનિટનો ટાઈમ વધે એમાં તમને એમ થાય કે ભાઈ માર્ક ફોર રિવ્યુ કરેલું છે એ તમે અટેમ્પ કરી શકો છો, બરોબર છે. તમે 60+ અટેમ્પ કરી શકો એટલે તમે બહુ સારો સ્કોર આમાં કરી ગણાય છે, બરોબર છે. 60 થી 65 તમે કરો એટલે સારામાં સારું અટેમ્પ તમે આમાં કરેલું દેખાય છે, બરોબર છે. બહુ ઓછા લોકો છે એને 70+ અટેમ્પ થયા છે, એટલે બહુ મૂંઝાવાની જરૂર નથી, કારણ કે પેપર જે છે એ બધાના લેવલ જે છે સરખા આવે છે. કોકમાં અમુક ચેપ્ટર પૂછેલા છે તો અમુક નથી પૂછેલા, અમુકમાં ઝાઝા પ્રશ્ન આવ્યા છે તો અમુક ઓછા પ્રશ્નો આવ્યા છે. એટલે આ રીતનું આમાં છે, એટલે ખોટું ટેન્શન લેતા નહીં. તૈયારી ઉપર ફોકસ કરો, રિવિઝન કરો, પુનરાવર્તન કરો, અને જો તમારું પેપર પૂરું થઈ ગયું હોય તો મેથ્સની તૈયારી ચાલુ કરી દો. ખોટું ટેન્શન લેતા નહીં, રિઝલ્ટ આવે ત્યારે જોઈ જશે. મિત્રો આ આટલું જ મારે તમારે કહેવાનું હતું. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો જોડે શેર કરજો, અને બરોબર છે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.